અત્યારે આપણો ધર્મ છે કે અત્યારે જે આપણે કર્મ કરી રહ્યા છીએ કર્મમાં 100% આપણે લગાડી દઈએ, ત્યાં સુધી આપને અહેસાસ ન થાય ત્યાં સુધી કામ કરીએ કે પરિણામનું શું થશે. તમારા મનમાં જો એ વિચાર આવે છે કે પરિણામનું શું થશે તો સમજી લેવાનું કે હજી તમે પૂરી ઈમાનદારીથી કામ નથી કરી રહ્યા, તમે બહુ નાનું કામ કરી રહ્યા છો. પરિણામની અપેક્ષા છે જીવનમાંથી નીકળી જવી જોઈએ જ્યારે તમે કર્મ કરતા હોય, કેમ કે કર્મ છે એ જ તમારી ઉર્જા બની જશે. હવે અત્યારે મોટા ભાગે એવું થાય છે કે જે લોકો છે થોડું કામ કરે છે અને મોટી અપેક્ષા રાખે છે, આ બધા લોકો તો એવા ફસાયા છે કે બધા લોકોને એ માર્ગમાંથી નીકળવા માટે એક અભ્યાસની જરૂર છે. તમે જ્યારે ઓછી એક્સપેક્ટેશન રાખો છો અને પછી કર્મ કરો છો ત્યારે તમે પૂરી 100% પૂરી ઈમાનદારીથી કામ કરો છો. અને વ્યક્તિ કાયર ક્યારે બને છે? વ્યક્તિ 2 નંબરના પૈસા કમાય છે, એના મનમાં ક્યારે વિચાર આવે છે કે બીજો રસ્તો અપનાવવો છે, ભલે લોકોનું આમાં જે થવું એ થાય પરંતુ એ રસ્તો અપનાવવો છે. આ વિચાર ક્યારે આવે? જ્યારે વ્યક્તિ છે એ પોતાના જીવનને નાનું બનાવી લે, જ્યારે વ્યક્તિ છે પોતાના વિચારને નાનું બનાવી લે. બાકી તો કામ જ ઉર્જા બની જાય છે ને. તમે આજે 18 કલાક કામ કર્યું છે, તમે આજે 15 કલાક કામ કર્યું છે, તમને ખબર છે કે તમે પૂરી ઈમાનદારીથી કામ કર્યું છે, તમને ખબર છે કે આજે જે ફળ વાવવું છે એ ભવિષ્યમાં, આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે, આજ નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ નહીં તો 10 વર્ષ પછી આ વૃક્ષ બનવાનું જ છે. કેમ કે તમે 15 કલાકની મહેનત કરી રહ્યા છો એટલે તમને અહેસાસ થાય કે નહીં આ વૃક્ષ છે મને ફળ આપશે જ. પરંતુ હવે આપણે એ લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ કે જે લોકો મહેનત જ નથી કરવા માગતા, જે લોકો કર્મ જ નથી કરવા માગતા, જે લોકો સંઘર્ષ જ નથી કરવા માગતા, એની ઉપર વિચારનો ફ્લો સતાવે છે. કામ ઉર્જા જ બની જાય છે, કામ છે એ જ ઉર્જા છે. તમે એક વખત ટ્રાય કરીને જુઓ માય ડિયર, તમે 15 કલાક કામ કરીને જુઓ, પછી જો 15 કલાક તમે જે કામ કર્યું એનું સેટિસ્ફેક્શન જ બીજા દિવસે તમને 20 કલાક કામ કરવા માટે મજબૂર કરશે કે નહીં આજે તો આ બી કરવું છે, આજે તો આ બી કરવું છે, આજે તો આ બી કરવું છે. તમારો કામ જ છે એ તમારો માર્ગ બની જશે. પરંતુ પ્રકૃતિના બંધનમાં નથી રહેવાનું થતું, પ્રકૃતિના બંધનમાં રહેવાનું નથી થતું. જો તમે પ્રકૃતિના બંધનમાં રહેશો, ઓછા કામ અને વધારે અપેક્ષામાં તમે ફસાશો તો પછી તમે કર્મ નહીં કરી શકશો. વિચારનો ફ્લો છે એ તમારી ઉપર હાવી થશે. ઇતિહાસમાં એવા લોકોને તમે ઓળખો છો, મારે તમને બહુ બધું કહેવાની જરૂર નથી, બધા લોકોને તમે ઓળખો છો. તમે ઓળખો જ છો ભગતસિંહને, તમે ઓળખો જ છો અત્યંત એવા ક્રાંતિકારી લોકોને, અને આપણો વારસો પણ તમે સારી રીતે ઓળખો છો, બહુ સારી રીતે ઓળખો છો. તમે કૃષ્ણથી લઈ અને અત્યાર સુધીનો બધો વારસો છે તમને યાદ છે. બધા લોકો શ્રેષ્ઠમ દરજ્જાના કોણ કોણ છે, કેવા કેવા છે, બધા તમને યાદ છે. આ લોકોએ મહેનતથી આગળ વધ્યા છે, આ લોકો સંઘર્ષથી આગળ વધ્યા છે, કાયર લોકો છે. એનું જીવન તમે જોઈ લો, એના જીવનમાં એક દબાવ હોય, પરંતુ જે સંઘર્ષવાન વ્યક્તિ છે, સંઘર્ષવાન વ્યક્તિના જીવનમાં દબાવ ન હોય. એ વ્યક્તિ તો યોદ્ધા હોય છે. સંઘર્ષવાન વ્યક્તિ તો એમ જ કહે છે કે લડી લઈશું, જે થશે જોયું જશે. પરંતુ અત્યારે છે પૂરી ઈમાનદારીથી મહેનત કરવાની થાય છે. અત્યારના જીવનમાં કોઈ કાયર વિચારને સ્થાન નથી. અત્યારનું જે જીવન છે, ભલે કોઈ પણ પરિસ્થિતિ આવે, જ્યાં સુધી મનુષ્ય જન્મ છે ત્યાં સુધી સારા વિચાર પણ આવવાના છે અને ખરાબ વિચાર પણ આવવાના છે. જ્યાં સુધી મનુષ્ય જીવન છે ત્યાં સુધી આપણે વિચારનો ફ્લો પણ સતાવવાનો છે. જ્યાં સુધી મનુષ્ય જીવન છે ત્યાં સુધી ક્યારેક ઉર્જા વધારે થાય તો ક્યારેક ઉર્જા ઓછી પણ થાય. પરંતુ ઓછી ઉર્જા હોય છે ત્યારે તો આપણે કામ કરી લઈએ છીએ, પરંતુ ત્યારે આપણે કામ કેવી રીતે કરીએ છીએ? એક દબાવમાં કામ કરીએ છીએ, એક નાના વિચારની સાથે કામ કરીએ છીએ. પરંતુ વિરલા લોકો હોય છે, બળવાન લોકો એ હોય છે, પ્રકાશમય લોકો એ હોય છે કે જે સંઘર્ષના સમયમાં જ્યારે બધું સારું ના ચાલતું હોય ત્યારે પણ એ શ્રેષ્ઠમ દરજ્જાની મહેનત કરે ને આ લોકો જ છે જે શ્રેષ્ઠમ દરજ્જા સુધી જઈ શકે છે. અને ખાસ કરીને હું વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે તમારા જીવનમાં એ માઇન્ડસેટ રાખો કે કોઈ પણ પરિસ્થિતિ આવે, ચાહે અનુકૂળ હોય કે ચાહે અનુકૂળ ના હોય, લડવાનું થાય છે તો પૂરી ઈમાનદારીથી લડવાનું થાય છે અને વટથી લડવાનું થાય છે. જે થાય એ જોયું જશે, પરિણામ નહીં આવશે તો પણ જોયું જશે, સારું આવશે કે ખરાબ જોયું જશે. પરંતુ અત્યારે લડવાનું થાય છે. બસ આજના ઉપર ફોકસ કરીએ, કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. વિચારનો ફ્લો આવે છે તો એને સહન કરીએ ને, સમય સાથે છે ઓછું થઈ જશે. એ કોઈ બહુ મોટી વાત નથી. જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે તમે મહેનત કરી શકો, જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે તમે સામી છાતીએ લડી લો, એને હિરોઇઝમ કહેવામાં આવે છે. બાકી સારો સમય ચાલતો હોય, સારા સમયમાં તો બધા સારા જ હોય છે, પરંતુ ખરાબ સમયમાં જે મહેનત કરવાની ક્ષમતા રાખે છે એ અસલી હિરોઇઝમ છે માય ડિયર, એ જ અસલી હિરોઇઝમ છે.
આપણે આધ્યાત્મને છે બીજા લોકોની બતાવી દીધી છે કે આ સાધુ સંતો માટે છે, આપણા માટે નથી. સાધુ સંતો માટે જ છે, ખાલી આપણા માટે નથી. આપણી ખોટી વિચારસરણી છે. અને એક માનસિકતા પણ બનાવી લીધી છે કે કોઈ પણ વસ્તુ પર આપણે ધ્યાન કેન્દ્રિત ના કરવી પડે, એટલે આધ્યાત્મથી આપણે ભાગીએ છીએ. આધ્યાત્મ આપણે સંઘર્ષ કરતા શીખવાડે છે. પરંતુ મેં શરૂઆતની દોરમાં જેવી રીતે વાત કરી કે જે અંદર હોય એ જ બહાર આવે. હવે જેટલા પણ કાયર લોકો છે, એ કાયર લોકોએ આધ્યાત્મને સમજી લીધો છે. બધા લોકો આળસુ બની ગયા છે. અને જે લોકો કાયર નથી અને આ જે આધ્યાત્મને સમજ્યા છે, એ બધા ક્રાંતિકારીઓ બન્યા છે. જોઈ લો તમે, કોઈ પણ ક્રાંતિકારીનો તમે ઇતિહાસ જોઈ લો, તમને એમાં ધર્મ જોવા મળશે ને મળશે. શા માટે? કેમ કે એને બહુ સારી રીતે આપણા ગ્રંથોને સમજ્યા છે. એને સારી રીતે આપણા જે પશ્ચિમી જગતની જે છે એ બધી જ લોકોને પાછળ રાખી દે એવી કંઈક મહત્વપૂર્ણ વાતને સમજી છે. આપણે એ બહાના બનાવી લઈએ છીએ કે પહેલાંના જગતમાં આટલા બધા પુસ્તકો હતા, અત્યારે કશું નથી. પરંતુ અત્યારે છે એનો પણ આપણે અભ્યાસ કર્યો નથી. આપણે એ માનસિકતામાં તો પહેલાં તો નીકળી જાય કે ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદાંત છે, પછી નિરાલમ ઉપનિષદ હોય કે બીજો કોઈ અન્ય ઉપનિષદ હોય, આ બીજા લોકો માટે છે નહીં, આપણા માટે જ છે. સંઘર્ષવાન લોકો છે, બળવાન લોકો છે, એ સંઘર્ષ કરે છે તો એ આપણા માટે સંઘર્ષ કરે છે કે આપણે છે જીવનમાં આવ્યા છીએ તો જીવન દુઃખ છે, પરંતુ આ દુઃખને કાપવાનો જે માર્ગ છે ને એ આધ્યાત્મમાં છે. બળવાન બનવાનો જે માર્ગ છે ને એ આધ્યાત્મમાં છે. એટલા માટે આપણે આધ્યાત્મથી ભાગીએ અને આધ્યાત્મને શીખીએ પોતાના જીવનમાં, એને સ્વીકાર કરીએ. આધ્યાત્મ બહારની જગતની વસ્તુ નથી. આધ્યાત્મ અંદરની જે વસ્તુ છે ને, અંદરના જેટલા પણ વિરોધો છે ને, તમે કામ કરવા બેસો છો, તમને સતાવે છે. આપણે હમણાં પ્રકૃતિની વાત કરી કે પ્રકૃતિના બંધનમાં તમે જેટલા હશો, તમે જેટલું પોતાનું માનીને બેઠા હશો, એ તમને સૌથી વધારે છે નુકસાન દેશે. સમય એ હતો કે એ જ પૂરી દુનિયા હતી ને સમય આ છે કે એ નથી છતાં દુનિયા છે. પરંતુ સૌથી વધારે નુકસાન આમાં આપણું છે કે આપણે એવું માનીને બેઠા હતા. એટલા માટે આપણે સૌથી વધારે દુઃખી થયા છીએ. વાસ્તવિકતા આ છે ને, આને આપણે સ્વીકાર કરવી પડે. આનાથી તમે ભાગો નહીં. એટલા માટે આધ્યાત્મ છે, અંદરની બાધા છે એ તમારી કાપે છે. એટલા માટે આધ્યાત્મ જરૂરી છે. આધ્યાત્મને આપણે બીજા એક રસ્તે પણ જોતા હોય, બીજા એક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોતા હોય કે આધ્યાત્મ છે એ સીધો છે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે. પરંતુ નહીં, ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ તો છે જ, પરંતુ એની પહેલાં આધ્યાત્મ છે એ નબળો વ્યક્તિ છે એને બળવાન બનાવવાનો માર્ગ છે. મહાભારતનું તમે યુદ્ધ જોઈ લો, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો તમે સંવાદ જોઈ લો. શરૂઆતની દોરમાં, શરૂઆતની ફેઝમાં તો સૌથી પહેલાં તો કૃષ્ણ અને અર્જુનનું યુદ્ધ છે. ત્યારબાદ છે મહાભારતનું યુદ્ધ છે. સૌથી પહેલાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેનું યુદ્ધ છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનું જે યુદ્ધ છે એ યુદ્ધને છે આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ. એમાં જે વાતો થયેલી છે, અર્જુન સૌથી પહેલાં ભાગે છે કે શું થશે આ બધા લોકોનું, મારાને હું કેવી રીતે મારું. અને પછી જે કૃષ્ણ છે એને ઘડે છે અને પછી અર્જુન છે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. સીધા અને સ્પષ્ટ રૂપે આપને બતાવે છે કે નબળું વ્યક્તિત્વ છે, આ નબળા વ્યક્તિત્વને બળવાન બનાવવાનો માર્ગ છે એ આધ્યાત્મ છે. પરંતુ ખોટી રીતનો આધ્યાત્મ નહીં, ઉપનિષદ અને વેદાંતનો આધ્યાત્મ.